નમસ્કાર. કલ્પના કરો, શું વિશ્વ શાંતિ માટે આપણે આખી વૈશ્વિક શાસન વ્યવસ્થાને જ બદલી શકીએ? લાગે છે ને મોટો સવાલ? આજે આપણે એક આવા જ ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રસ્તાવ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એને UBUMUD તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આખરે આ વિઝન છે શું. આ પ્રસ્તાવની શરૂઆત જ જો કોઈ હળવાશથી નથી થતી. એના મૂળ દસ્તાવેજમાં લખેલા આ શબ્દો સીધા જ આપણને પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ કરાવી દે છે કે આપણે માનવ સભ્યતાના એક બહુ જ નિર્ણાયક વળાંક પર આવીને ઊભા છીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલાં તો જોઈશું કે આ પ્રસ્તાવ શું છે. પછી એના મધ્યમ તત્વ એટલે કે યુનાઇટેડ માસ્ટર્સની વાત કરીશું. એના 9 અંગો, 90 અપીલ અને છેલ્લે એની પાછળનું આધ્યાત્મિક માળખું. સારું, તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટા સોલ્યુશનને સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ સમસ્યાને ઉકેલવા માંગે છે, બરાબર ને? તો સવાલ એ છે કે આટલો મોટો વિચાર, આ દ્રષ્ટિ કયા વૈશ્વિક પડકારોમાંથી જન્મી છે? તો આ છે એ પડકારો જે આ પ્રસ્તાવના લેખકોને રાત-દિવસ ચિંતા કરાવે છે. એક તરફ દુનિયાની મહાસત્તાઓ વચ્ચે દુશ્મની વધી રહી છે. બીજી તરફ સામૂહિક વિનાશના શસ્ત્રોનો ખતરો માથા પર લટકી રહ્યો છે. અને પર્યાવરણનું સંકટ તો છે જ. એટલે જેમનું કહેવું છે કે હવે કોઈ નાનો મોટો ફેરફાર નહીં, પણ એક સંપૂર્ણપણે નવો અભિગમ એ સાર્વત્રિક અનિવાર્યતા બની ગયો છે. ઓકે, તો આ સાર્વત્રિક અનિવાર્યતાનો જવાબ શું છે? જવાબ આ 3 અક્ષરોમાં છુપાયેલો છે: UBUMUD. ચાલો આને તોડીને સમજીએ. UB એટલે કે યુનિવર્સલ બ્રધરહુડ એટલે કે સાર્વત્રિક ભાઈચારો. UD એટલે યુનિવર્સલ ડિસઆર્મોમેન્ટ મતલબ કે શસ્ત્રો વિનાની દુનિયા. આ બે તો થયા મોટા લક્ષ્યો, પણ આ બંનેને હકીકતમાં બદલવા માટે જે ચાવી છે એ છે યુનાઇટેડ માસ્ટર્સ. હવે આ 3માંથી આ પ્રસ્તાવના સમર્થકો કહે છે કે એક તત્વ સૌથી વધારે મહત્વનું છે. એ છે આ નિર્ણાયક મધ્યમ તત્વ એટલે કે યુનાઇટેડ માસ્ટર્સ. ચાલો હવે જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખરે આ છે શું. એક વાત બહુ સ્પષ્ટ છે: યુનાઇટેડ માસ્ટર્સ એટલે કે UM એ કોઈ રાજકીય કમિટી જેવી કલ્પના નથી, બિલકુલ નહીં. એના મૂળ દસ્તાવેજમાં એને વિશ્વનું એક અત્યંત આધ્યાત્મિક ઉચ્ચ ગૃહ તરીકે વર્ણવવામાં આવ્યું છે. મતલબ કે એનું ફોકસ પોલિટિક્સ પર નહીં, પણ શાંતિ, પ્રાર્થના અને નૈતિકતા પર હશે. આ પ્રસ્તાવ પાછળનું લોજિક એકદમ સીધું અને સરળ છે. એ કહે છે કે ભાઈચારો એટલે કે પહેલો મુદ્દો અને નિશસ્ત્રીકરણ એટલે કે ત્રીજો મુદ્દો, આ બંને બહુ સારા વિચારો છે. પણ એ ત્યાં સુધી માત્ર વિચારો જ રહેશે જ્યાં સુધી એમને જોડનારું કોઈ મજબૂત નૈતિક બળ ન હોય. અને આ જે બીજો મુદ્દો છે, યુનાઇટેડ માસ્ટર્સ, એ જ એ બળ છે. એ એક પુલ જેવું કામ કરે છે. આ આખો સંબંધ સમજાવવા માટે મૂળ દસ્તાવેજમાં શિવ અને શક્તિની એક ખૂબ જ સુંદર ઉપમા વપરાઈ છે. એમાં કહ્યું છે કે જે રીતે અત્યારે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN છે એ શક્તિ છે, એક્શન, પાવર, તો આ જે નવું સૂચિત UM છે એ શિવ બનશે એટલે કે ચેતના, જ્ઞાન અને નૈતિક દિશા. એક વગર બીજું અધૂરું, બંને એકબીજાના પૂરક છે. સારું, તો વાત તો બહુ મોટી છે આધ્યાત્મિક ઉચ્ચ ગૃહની, પણ પ્રેક્ટિકલી એ કેવું દેખાશે? એનું સ્ટ્રક્ચર કેવું હશે? ચાલો હવે યુનાઇટેડ માસ્ટર્સના સૂચિત માળખા પર એક નજર નાખીએ. અને અહીં તમે જોઈ શકો છો કે આ વિચાર કેટલો ઊંડાણપૂર્વકનો છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. એમાં 9 જુદા જુદા અંગોની કલ્પના છે. પ્રેયર કાઉન્સિલથી લઈને સ્પિરિચ્યુઅલ એસેમ્બલી, કોર્ટ ઓફ જસ્ટિસ અને છેક ગ્લોબલ વોર્મિંગના સોલ્યુશન સુધી. તમે લિસ્ટ જોશો તો સમજાશે કે આનો હેતુ વૈશ્વિક જીવનના લગભગ દરેક પાસાને આવરી લેવાનો છે. આ તો જાણે એક આખી વૈકલ્પિક શાસન વ્યવસ્થાનો બ્લુપ્રિન્ટ છે. ઓકે, તો માળખો તો બહુ ભવ્ય છે, પણ સવાલ એ થાય કે આ બધું કાગળ પરથી હકીકતમાં કેવી રીતે આવશે? વેલ, પ્રસ્તાવના માટે પણ એક એક્શન પ્લાન આપે છે. એને કહેવાય છે 9D સાર્વત્રિક અપીલ, અને આ અપીલ સીધી દુનિયાના નેતાઓને કરવામાં આવી છે. અને આ જુઓ, આ કોઈ ખાલી વિચારો નથી. આ એકદમ સ્પષ્ટ રોડમેપ છે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. પગલું 1, WMD પર વૈશ્વિક કટોકટી જાહેર કરો. પછી એકતાનું પ્રતીક અપનાવો અને એમ કરતાં યુનાઇટેડ માસ્ટર્સની સ્થાપના કરો. આ વિચારને શિક્ષણમાં લાવો, મીડિયાને જોડો અને છેલ્લે
2034 સુધીમાં WMDને સંપૂર્ણપણે નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા લો. આ એક આખી સ્ટ્રેટેજી છે શરૂઆતથી અંત સુધીની. અને આ પ્લાન માત્ર શું કરવું એ નથી કહેતો, પણ ક્યારે કરવું એ પણ કહે છે. એની એક ચોક્કસ ટાઈમલાઈન છે. જુઓ, સપ્ટેમ્બર 2025માં યુએનમાં ચર્ચા, 2027માં આ ફ્રેમવર્કને માન્યતા અને 2034 સુધીમાં તો બધા જ WMD નાબૂદ કરવાનો અંતિમ લક્ષ્ય. આના પરથી જ ખબર પડે કે આ પ્રસ્તાવ કેટલો તાકીદનો અને કેટલો મોટો છે. પણ એક મિનિટ, શું તમે એક વાત નોટિસ કરી? 9 અંગો, 9 પગલાં, આ 9 નંબર વારંવાર કેમ આવે છે? આની પાછળ એક બહુ ઊંડું, દાર્શનિક અને આધ્યાત્મિક કારણ છુપાયેલું છે. ચાલો હવે એના મૂળ સુધી પહોંચીએ. તમે બરાબર પકડ્યો. આ 9 નંબરનો આંકડો આખા પ્રસ્તાવનાના કેન્દ્રમાં છે. 9 અંગો, 9 અપીલો. અરે, જે તારીખે આ પ્રસ્તાવ રજૂ કરવાની વાત છે, 9 સપ્ટેમ્બર 2025, એનો સરવાળો પણ 9 થાય છે. અને આ કોઈ સંયોગ નથી. અંકશાસ્ત્ર પ્રમાણે 9નો આંક પૂર્ણતા, જ્ઞાન અને માનવતાનું પ્રતીક છે. અને આ જ તો આ પ્રસ્તાવનાના મૂળભૂત મૂલ્યો છે. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. આ પ્રસ્તાવના લેખકો માટે આ કોઈ સામાન્ય રાજકીય સૂચન નથી. ના, તેઓ આને પ્રકૃતિનો નિર્દેશ માને છે. માનવતાના ભવિષ્યને બચાવવા માટે એક સાર્વત્રિક આદેશ. આ શબ્દો જ એમની દ્રઢ માન્યતા અને આ વિચાર પાછળની ગંભીરતા બતાવી દે છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખી દે છે. આ પ્રસ્તાવ પોતાને સાર્વત્રિક આદેશ તરીકે રજૂ કરે છે, પણ કોઈ પણ વિચારને આટલો મોટો દરજ્જો મેળવવા માટે, આટલી વૈશ્વિક સ્વીકૃતિ મેળવવા માટે શું કરવું પડે? એક વિચારને આદેશ બનતા કેટલો સમય લાગે? આ એક એવો સવાલ છે જે વિચારવા જેવો છે.